હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 7 સેમિસ્ટર 2 ઇંગ્લિશ ગ્રામર ચેપ્ટર નંબર 1 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, જેની અગાઉ આપણે લગભગ 2 વિડિયો જોઈ ગયા છીએ અને આજે આપણે આ ત્રીજી વિડિયોની અંદર પ્રશ્ન નંબર 6 ની વાત કરવાના છીએ। અહીંયા આપણે પ્રશ્ન નંબર 6 જે છે એ આપણે આગળના ચેપ્ટરમાં એટલે કે આગળના સત્રમાં જે ચેપ્ટર હતું, ચેપ્ટર નંબર જે પણ હતું એ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે હતું સાદો વર્તમાન કાળ, એ આગળના જે સત્રમાં હતું ત્યારે એમાં લગભગ પ્રશ્ન નંબર 3 હતો, જે અત્યારે પ્રશ્ન નંબર 6 થઈ ગયો છે। આટલો જ ફરક છે, બીજો કોઈ ફરક નથી વિદ્યાર્થી મિત્રો। તો શરૂઆત કરીએ આજના સાદો વર્તમાન કાળના પ્રશ્ન નંબર 6 ના વિડિયોની। પ્રશ્ન નંબર 6 ની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે વાક્યો વાંચીને રેખાંકિત શબ્દો માટે પ્રશ્ન વાક્યો બનાવો। હવે આપણે અહીંયા વાક્ય વાંચવાનું છે। મેં તમને લોકોને ખાસ સરળતાથી આવડી જાય એના માટે કલર પેનનો ઉપયોગ કરીને તમને સમજાવવાનો નિર્ણય કર્યો છે, જે હું દર વર્ષે હું મારા ક્લાસમાં તો કરતો જ હોઉં છું, પરંતુ અત્યારે હાલ આજે આ ઓનલાઈન વિડિયોની અંદર કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, જો વિડિયોની અંતમાં જો તમને આ વિડિયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મારે આ વિડિયોની 1 મિલિયન લાઇક્સ જોઈએ છે। તો શરૂઆત કરીએ। ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એન્ડ એવરી ઇવનિંગ। ધ બોયઝ એટલે છોકરાઓ, પ્લે એટલે રમે છે, ક્રિકેટ એટલે ક્રિકેટ, ઇન ધ ગાર્ડન એટલે કે બગીચામાં, એવરી ઇવનિંગ એટલે કે દર સાંજે, બરાબર। તો ધ બોયઝ માટે વાત કરીએ, છોકરાઓ માટે, તો એ છોકરાઓ એક નામ છે ને, નામ માટે WHO હુ થી પ્રશ્ન પૂછાય તો હુ લગાવીને પાછળ બધું વિદ્યાર્થી મિત્રો એમને મૂકવાનું, તો જવાબ બનશે who play cricket in the garden every evening, question mark। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રમાણે આપણો પહેલો જવાબ બને, who play cricket in the garden every evening, question mark। તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે આગળ ચર્ચા કરીએ છીએ। ત્યારબાદ બીજા નંબરની અંદર આપ્યું છે ક્રિકેટ। હવે ક્રિકેટ છે એક રમત છે, રમત માટે આપણે WHAT વોટ યુઝ કરીશું। વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે મેં અંડરલાઈન કરી છે એ જ કલરનો હું અહીંયા ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીશ, એટલે તમને લોકોને વધારે જલ્દીથી ખ્યાલ આવે। તો ક્રિકેટ માટે આપણે વોટનો ઉપયોગ કરીએ તો શું બને? જવાબ જોઈએ વોટ। હવે વોટ લગાવ્યા પછી આપણે ક્રિયાપદને ખાસ જોવાનું છે। અહીંયા ક્રિયાપદ પ્લે આવી છે, હંમેશા ક્રિયાપદ બીજા નંબરમાં જ હોય સાદા વર્તમાન કાળની અંદર, બરાબર। તો ક્રિયાપદની પાછળ જો s આપ્યું હોય તો અહીંયા does લગાવવાનું, અને જો s ના આપ્યું હોય તો અહીંયા do લગાવવાનું। તો અહીંયા s આપ્યું નથી એટલે આપણે અહીંયા લગાવીશું do। તો what do, હવે અહીંથી આમ જવાનું છે, સૌથી પહેલા છે the boys, તો the boys મૂકી દો। ત્યારબાદ જે તે ક્રિયાપદ છે એનું મૂળ રૂપ, હવે અહીંયા પ્લે છે તો પ્લે નું મૂળ રૂપ પ્લે જ થાય। ત્યારબાદ ક્રિકેટ માટે આપણે વોટ લગાવ્યું છે એટલે આપણે એ અંદર આવશે ની વાક્યમાં। ત્યારબાદ પાછળનું બધું એમને એમ લખી દો, ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ। તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયો તમારો વોટ વડે પ્રશ્ન વાક્ય। ત્યારબાદ જઈએ આગળ, આપે છે આપણને ઇન ધ ગાર્ડન એટલે કે બગીચામાં એટલે કે બાગમાં। તો બાગ એ એક જગ્યા છે, બગીચો એક જગ્યા છે ને, જગ્યાને દર્શાવવા માટે આપણે WHERE where નો ઉપયોગ કરીશું। તો where, હવે સેમ ઉપર જો ડુ યુઝ કરીએ તો અહીંયા પણ ડુ યુઝ કરવાનો। હવે આખા વાક્યની અંદર બધા ડુ યુઝ કરવાનું, ખ્યાલ આવે? જ્યાં સુધી નવો નંબર ના આવે ત્યાં સુધી એક નંબરની અંદર ડુ યુઝ કરીશું આપણે। તો where do, ત્યારબાદ આવશે the boys play, where do the boys play। where ક્યાંથી લાય? in the garden થી કે where લાય, ઉપરથી થી do લાય, અહીંથી આમ કે the boys play નું play। હવે ક્રિકેટ આવશે પણ in the garden નહીં આવે, કેમ? કારણ કે અત્યારે હાલ આપણે in the garden માટે વાક્ય બનાવી રહ્યા છીએ। તો ક્રિકેટ આવશે, in the garden નહીં આવે, અને છેલ્લે આવશે every evening। શું આવશે? every evening, every evening, question mark। ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ।
તો આગળ આવશે એવરી ઇવનિંગ માટે બનાવવાનું છે. હવે એવરી ઇવનિંગ દરરોજ સાંજ, દર સાંજે, બરોબર, એ દર સાંજ છે એ એક સમય છે ને સમયને દર્શાવવા માટે આપણે WHEN when નો ઉપયોગ કરી શકીએ. તો when પછી ફરીથી આપણે જેમ ઉપર લગાવ્યું એમ do, ત્યારબાદ અહીંથી આમ જઈએ તો the boys, when do the boys play cricket in the garden? મને લાગે છે કે આ પેનથી તમને બરોબર દેખાશે નહીં એટલે હું એનો કલર બદલી નાખું છું. બરોબર, હું એનો બ્લુ કલર કરી દઉં છું. WHEN when do the boys play cricket in the garden? Question mark. ત્યારબાદ હવે જઈશું નંબર 2 ઉપર. નંબર 2 માં આપણે છે અંકિત વોચિસ ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર એવરી વીક. હવે અંકિત છે એક નામ છે તો નામ માટે શું આવશે? હુ આવશે. તો હુ વોચિસ, પાછળ બધું એમ ના ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર every week. Question mark. ગુજરાતી મૂવીઝ છે તો એના માટે આવશે what, બરોબર, તો આવશે what. હવે do મૂકો કે does, તો પાછળ s આપે છે તો does મૂકીશું. what does, અહીંથી આમ અંકિત, હવે અહીંથી s નીકળી ગયો તો વધીશું watch, પાછળ es આખો નીકળી ગયો, બરોબર, તો વધીશું watch. તો વોચ એનું મૂળ રૂપ યાદ રાખવાનું. આના બે ભાગ પડે, એકમાં ડઝ જાય ને એકમાં મૂળ રૂપ જાય. જો ડુ વાળું હોય તો એકમાં ડુ જાય ને એકમાં મૂળ રૂપ જાય, બરોબર. તો વોટ ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવીઝ માટે તો વોટ લગાવ્યું છે એટલે પાછળ બધું એમને એમ આવશે, આ નહીં આવે ખાલી ગુજરાતી મૂવીઝ. તો ઇન ધ થિયેટર એવરી વીક. ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ ઇન ધ થિયેટર માટે આવશે WHERE where. Where does Ankit watch Gujarati movies every week? ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છેલ્લે છે એવરી વીક એટલે કે દર અઠવાડિયે. તો એના માટે આપણે બ્લુ પેન નો યુઝ કરીશું. એવરી વીક માટે આપણે WHEN when does Ankit watch Gujarati movies in the theater? ક્વેશ્ચન માર્ક. સમજણ પડી દરેક વિદ્યાર્થી મિત્રોને? હા. ત્યારબાદ જઈશું આપણે નંબર 3 ઉપર કે રજની અથવા તો રાજાણી બંને કહી શકાય. સિંગ્સ પ્રેયર્સ ઇન ધ ક્લાસરૂમ એવરી મોર્નિંગ. બરોબર, તો એ રાજાણીને કાઢી નાખીએ, એની જગ્યાએ લગાવીએ WHO. Sings prayers in the classroom every morning. Question mark. બરોબર.
પ્રેયર્સ માટે આવશે WHAT વોટ, કારણ કે એ પ્રાર્થના છે. તો what does Rajni sing in the classroom? અહીંયા does કેમ મૂક્યું? કારણ કે sing ની પાછળ s આપ્યું અને prayers કેમ કાઢી નાખ્યું? કારણ કે prayers માટે આપણે વાક્ય બનાવીએ છીએ. તો in the classroom every morning. ક્વેશ્ચન માં ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હા. ત્યારબાદ in the classroom માટે આવશે WHERE, where does Rajni sing prayers every morning? क्वेश्चन मार्क. ત્યારબાદ every morning માટે આવશે WHEN, when. When does Rajni sing, WHEN, when does Rajni sing prayers in the classroom? क्वेश्चन मार्क. तो विद्यार्थी मित्रों આ હતા આપડા ત્રણ અહીંયા ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના આ ત્રણ સેન્ટેન્સીસ હતા. હજી આ બાજુ બીજા ચાર આપે છે. ખૂબ જ ધ્યાનથી સાંભળજો, ખૂબ જ ધ્યાનથી શીખજો, કારણ કે પાછળના તમારે જાતે કરવાના આવશે. બરોબર? તો મિસિસ વ્યાસ ટીચીસ ઇંગ્લિશ એટ હર હાઉસ એવરી સેટરડે, કે શ્રીમતી વ્યાસ દર શનિવારે તેમના ઘરે અંગ્રેજી ભણાવે છે. કોણ ભણાવે છે? મિસિસ વ્યાસ. મિસિસ વ્યાસ માટે શું આવશે? WHO, who. તો who લગાવીને પાછળ બધું એમને who teaches English at her house every Saturday. क्वेश्चन मार्क. बराबर? इंग्लिश માટે આવશે WHAT, what. तो what does Mrs. Vyas teach? What does Mrs. Vyas teach at her house every Saturday? क्वेश्चन मार्क. ત્યારબાદ હવે જઈશું એટ હર હાઉસ માટે. તો એના માટે આવશે WHERE, where. તો where does Mrs. Vyas teach? Where does Mrs. Vyas teach English? Where does Mrs. Vyas teach English every Saturday? કેમ કે at her house તો નીકળી જશે ને, એના માટે વાક્ય બનાવીએ છીએ. તો ક્વેશ્ચન માર્ક. અને છેલ્લે every Saturday માટે આવશે WHEN, when. Does Mrs. Vyas teach
English at her house. क्वेश्चन मार्क. तो विद्यार्थी મિત્રો આ હતો નંબર 4. હવે જઈશું આપણે નંબર 5 પર. નંબર 5 માં આપણને કીધું છે કે મિસ્ટર જાડેજા comes to the office at 9 o'clock every day. વિદ્યાર્થી મિત્રો આમાં થોડો ટ્વિસ્ટ છે. હું તમને કહું at 9 o'clock એટલે કે સવારે 9 વાગે અને every day એટલે કે દરરોજ. આ બંને સમયમાં આવે. તો આ બંનેને મારા મત મુજબ ભેગું કરી દેવું જોઈએ. બરોબર? એટલે કે બંને વસ્તુ વેનમાં જ આવશે તો વેનમાં એક જ સાથે દર્શાવી દઈએ. બરોબર? અને અહીંયા તમારે 4 લાઈન આપી છે તો 4 માંથી 3 લાઈનનો ઉપયોગ કરવાનો. ચોથી લાઈન કદાચ જરૂર પડે તો અહીંયા નીચે યુઝ કરવાની. બરોબર? જોઈએ ચલો જે પ્રમાણે સેટ થાય પ્રમાણે મિસ્ટર જાડેજા comes to the office at 9 o'clock every day. કદાચ પહેલી જ લાઈનમાં તમારે 2 લાઈનની જરૂર પડશે. બરોબર? તો પહેલી લાઈનમાં તમારે 2 લાઈનની જરૂર પડી શકે કેમ કે બહુ લાંબુ છે તો મિસ્ટર જાડેજા માટે તમે લખી દો WHO who અને પાછળ બધું એમના who comes to the office at 9 o'clock every day. વિદ્યાર્થી મિત્રો તમારી પાસે 4 લાઈન છે. 4 લાઈન માંથી કોઈ પણ એક સેન્ટેન્સ માટે તમે 2 લાઈન યુઝ કરી શકશો. મારા મત મુજબ તમારે પહેલા માટે જરૂર પડશે કારણ કે તમારી ગ્રામર બુકમાં આટલી લાંબી લાઈન નહીં હોય. ત્યારબાદ બીજો નંબર જઈએ. મારે તો બોર્ડમાં હતી એટલે મેં લખી લીધું. બીજા નંબર પર જઈએ. ટુ ધ ઓફિસ માટે આવશે WHERE where does Mr. Jadeja come at 9 o'clock every day? Question mark. અને નંબર 3 પર જઈએ. at 9 o'clock every day માટે એના માટે આવશે WHEN when does Mr. Jadeja come to the office? ખ્યાલ આવ્યો? તો આમાં 3 જ જવાબ બને કારણ કે આ બંને લાઈનને આપણે ભેગી કરી દીધી છે. બંનેને વેન વડે બનાવ્યા તો એકની અંદર 9 o'clock આવે, બીજાની અંદર એવરીડે આવે, પણ એમાં કોઈ મતલબ રહેત નહીં. આપણું સેન્ટેન્સ ખોટું પડી શકે છે. બરોબર? તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ જઈએ છીએ હવે આપણે નંબર 6 ઉપર. તો નંબર 6 ની અંદર આપે છે મનન washes his car in the garage in the morning. કે મનન તેની ગાડી ગેરેજમાં સવારમાં ધોવે છે. કોણ ધોવે છે? મનન ધોવે છે. મનન માટે આવશે WHO who પાછળ બધું એમને who washes his car in the garage in the morning. क्वेश्चन मार्क. ત્યારબાદ his car માટે આવશે WHAT what કારણ કે ગાડી એક વસ્તુ છે તો વસ્તુ માટે what આવે what. અહીંયા પાછળ es આવ્યું છે તો does લગાવીશું. what does. અહીંથી આમ જઈએ મનન wash નું wash એમના એમ in his car નહીં આવે. બરોબર? in the garage in the morning. क्वेश्चन मार्क. કદાચ આ લાઈન ના સમાય એવી હોય તો આગળ શરૂઆતથી ચાલુ કરો. આગળ તમારે થોડી જગ્યા આપી છે ગ્રામર બુક ની અંદર. નંબર આગળ in the garage એક જગ્યા છે. જગ્યા માટે આવશે WHERE where. તો where does મનન wash કે ભાઈ where does મનન wash his car. Where does મનન wash his car in the morning? question mark. ત્યારબાદ આવશે in the morning માટે આવશે WHEN when. તો અહીંયા જવાબ બનાવીએ when થી કે when does
Manan wash his car in the garage. Question mark. ત્યારબાદ જઈએ આગળ નંબર 7 આપ્યું છે આપણને અને આજના દિવસની છેલ્લી આ છે 7 નંબર. તો મિસિસ મહેતા cooks food in the kitchen at 7 pm. તો મિસિસ મહેતા માટે આવશે WHO who. પાછળ બધું એમને who cooks food in the kitchen at 7 pm. Question mark. Food માટે આવશે WHAD what. તો what does Miss Mehta cook in the kitchen at 7 pm. ત્યારબાદ આવશે in the kitchen માટે આવશે WHERE where કારણ કે કિચન એક જગ્યા છે રસોડું. તો where does Miss Mehta cook? Where does Miss Mehta cook food in the kitchen at 7 pm? અને at 7 pm માટે આવશે WHEN when. એક મિનિટ અહીંયા એક નાનકડી પ્રોબ્લેમ છે. in the kitchen નહીં આવે કારણ કે WHERE where હતું. તો અહીંયા આવશે where does Miss Mehta cook food in the kitchen નહીં આવે, ખાલી at 7 pm આવશે. કરેક્શન છે અહીંયા થોડું. at 7 pm આવશે. at 7 pm question mark. અને ત્યારબાદ at 7 pm at 7 pm માટે આવશે WHEN when વડે બનાવીશું આપણે. તો when does Miss Mehta cook food in the kitchen? Question mark. Okay? When does Miss Mehta cook food in the kitchen? તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો તમને કેવી લાગી તમારા કમેન્ટ બોક્સમાં જરૂરથી અમને જણાવીને કહેવાનું છે. આ વિડિયોને ખૂબ લાઈક કરો, તમારા મિત્રો, ફ્રેન્ડ સર્કલ, રિલેટિવ્સ જે પણ હોય એને શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ નવી સરસ મજાની વિડિયો લઈને અમે નેક્સ્ટ લેક્ચરમાં આવીશું. પ્રશ્ન નંબર 7, 8 અને 9 હજી 3 બાકી છે. ત્યાં સુધી મળીએ. આવજો. ધોરણ 7 વાળા એક વસ્તુ ધ્યાન રાખજો, મારી સ્કૂલમાં જે ભણે છે એમને ઉત્તરાયણ પછી તરત જ 18 તારીખે આનું પેપર આવશે તો એની તૈયારી કરવાની રહેશે અને એમાં મેં આ બધી જ એક્ટિવિટીઓ પૂછી છે. બરોબર? તો મળીએ ટૂંક જ સમયમાં. ત્યાં સુધી આવજો, ઘરમાં રહેજો, સેફ રહેજો.